રામ રામ બધા ભાઈઓ, ચારે બધા ભાઈઓ જોડાજો. આજ 13 મહિના ઉપર 13 મહિના ઉપર થઈ ગયું આપણે લાઈવ નથી થયા, અને આપણે કોઈ વાત નથી કરી કે જે કંઈ પ્રશ્ન સમાજના હોય લાઈવ તો આપણે એમ છે તો કે આપણે નથી કંઈ કેવું પરિસ્થિતિ અત્યારે એટલી સમાજ માટેની ગંભીર થતી જાય છે, તો બધા જોડાજો ખાસ, અને આમાં બધા શેરિંગ કરજો ને બધા જોઈન્ટ થાજો. અને અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થતી જાય પોરબંદર જિલ્લાની, અને પોરબંદરના હરેક પબ્લિક અને પોરબંદરના તમે કહો ને તો અન્ય સમાજ તો ઠીક, પણ મેર સમાજની પાસે અત્યારે દુર્દશા થઈ ગઈ છે. દુર્દશા થવાનું કારણ આપણે જ છે. આજ થોડાક ટાઈમ પહેલાં લગભગ વર્ષ 12-13 મહિના પહેલાં એટલે 1 વર્ષની ઉપર જ્યારે ઓડદરની અંદર જે છેલાણા ગેંગના જે માણસો હતા એનો ત્રાસ હતો, અને આપણે ખાલી બોલ્યા હતા કે ભાઈ આવો સમાજને જાગૃત થાવો, તો આપણે જે મુશ્કેલી સમાજને પડે એ ન પડે, જાગૃત થાય તો આપણે આ જે અસામિક તત્વો હેરાન કરે છે સમાજને, એટલે એ હેરાન ન કરે. ત્યારે જે બનાવ બન્યો અને આપણે પણ સામનો કરી અને પોલીસ ખાતાને મદદ લઈ અને જે ગુસ્સી ટોકનું જે હથિયાર હતું એમાં 10 જણાને આપણે એ જેલની પાસે ધકેલી દીધા. અને આપણે ગામે ગામ 19 જગ્યાએ 19 અલગ અલગ વિસ્તારોમાં, આખા પોરબંદર જિલ્લો નહીં પણ જુનાગઢ જિલ્લો હોય કે એમાંનું કે દેવભૂમિ દ્વારકા હોય, તો ત્યાં પણ આપણે 19 સંમેલન કરી અને સમાજની એકતા માટે, જાગૃતિ માટે આપણે પ્રયાસ કરતા હતા. ને પ્રયાસ રૂપે જે આ છેલાણા ગેંગને આપણે જે પોલીસ દ્વારા આપણે મદદ કરીને જેલમાં નખાવ્યા અને સમાજ એકતા થાય માટેના પ્રયાસ કર્યા, તો એની સામે સમાજના જ માણસોએ મને કીધું, આપણા જ આગેવાનોએ, કે તારી પણ આ લોકો હુમલો કરશે, આ લોકો આ છેલાણા ગેંગવાળા. એટલે મેં ત્યારે આપણા મેર સમાજના આગેવાનને કીધું હતું કે મેર સમાજના આ છેલાણાવાળા તો હુમલો મારી પર કરે કે ન કરે બીજાના પાસે, પણ આપણા હક નહીં દે મને, અને બનાવ એ જ બન્યો, અને મારી પર મરણોત્તર મારી પર હુમલો થયો. અને આપણે ઉપરવાને દયા અને આપણા સમાજના આશીર્વાદ બેનતી કરીને આપણે બેચ્યા, અને આપણે જે કંઈ હતું જે નુકસાન મને થયું હાથ પગથી લઈને બધું એ સમાજના માણસોએ જ કરાવ્યું એમ, અને એ જગ જાહેર હતું એમ. અને જે તે સમયે આપણે કીધું હતું ખરા, પોલીસ ખાતાને ફરિયાદ કરવાનું કીધું, તો પોલીસ ખાતાએ પણ ફરિયાદ મારી પોરબંદર ન લીધી. પછી રાજકોટ હું દાખલ હતો, ત્યાં મારી ફરિયાદ લેવાય અને અસામિક તત્વોને મેં નામ આપ્યા કે પોરબંદર કુતિયાણા ધારાસભ્ય અને એના ભાઈએ મારી પર હુમલો કરીને એના માણસોએ મને મારી પર હુમલો કર્યો, અને ફરિયાદમાં નામ લખ્યું છતાં પણ એ લોકોને કોઈ ધરપકડ ન થઈ, એની પર કોઈ કાયદાકીય પગલાં લેવાના. એનું કારણ હતું કે હું તો સમાજ માટે નીકળ્યો હતો, તો સમાજને મારી પર આવો બનાવ બન્યો તો 2-5 હજાર માણસ સમાજને ભેગું થઈ અને હુમલો થયો ત્યારે તો સાથ સહકાર દેવો જોઈએ ને, તો ત્યારે પણ મને સાથ સહકાર ન મળ્યો એમ. અને આપણા ધારાસભ્ય હોય કે સંસ્થાના પ્રમુખ હોય તો એની જવાબદારી ન આવે. અને મારે કંઈ પર્સનલ હતું ને ઓડદરની અંદર કે મારે વાંધા હતા કે નહીં, મારો ખાડો હાલતો હતો, સમાજ માટે લડવા નીકળ્યો તો મારે તો સજા મળી, તો સજા તો મળી તો સમજાણું, પણ મને સિંગલ ફોને કોઈ ન કર્યો આગેવાનું એમ. એટલે જવાબદારી ન આવે. મને ઘણા મને પૂછે છે કે નથાભાઈ તમે સાના મને બેસી ગયા, એટલે હું જો હજી અત્યારે તમને જાહેરમાં અત્યારે બોલું છું કે હું કોઈના બાપથી બીતો નથી ને બીવાનો નથી એમ, મને ભય નથી એમ. જેને મોત લઈને નીકળ્યો હોય ને બજારની અંદર કે સમાજ માટે હાથમાં મુઠ્ઠીમાં લઈને એને કંઈ બીક ન હોય, એવા ખદડીના નથી કે મૂકી જાઉં, હું પોરબંદર મૂકી દઉં. ઘણા મને કેનેડા ભેગો કરી દીધો કે કેનેડા ભાગી ગયો ને કોક એનો હાથ પગું જો ભાઈ મારા હાથ પગું બતાડે, તમારી આશીર્વાદથી મારા હાથ પગું બધું હાલે જો પગું પગું હોય એ પગ કાપી નાખ્યો ને કોકે હાથ કાપી નાખ્યા, એવું કંઈ થયું ને હું ખદડીનું નથી કે ભાગી જાઉં. અને એ તો પાછળથી ઘા કર્યો, માણસ કે ને પીઠ પાછળ ઘા કર્યો. બાકી સામે સાથે એક ફેર કીધું જ ને કે નથાપુરામાં તારે લડવાનું હોય આવી જજે, તો એને છતીના ધાવને યાદ કરાવી દે ગમે એ ગુંડો હોય. એટલે આપણે કોઈ તેના બાદથી બીતાય નથી. આજ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ને એટલે આજ મારે લાય થવું પડ્યું, કહેવું પડ્યું કે આજ પોરબંદરની અંદર તમે જુઓ, એક જે જુનાગઢ સુધી આપણું રાજ હતું, 3 ધારાસભ્ય, સંસદ સભ્ય મેયરનો, અને તમે જુઓ તો એમાંનો કે માંગરોળનો ધારાસભ્ય આપણો
મંત બાપુ અહીંયા કુતિયાણા પોરબંદર આપણા માલદેજી વડોદરા નાણામંત્રી કોઈ પ્રદેશ પ્રમુખ કોઈ એગ્રીકલ્ચર મિનિસ્ટરો તો હું તમને કહું એટલે એટલું આપણે થયો મેર સમાજની અંદર 25-30 વર્ષથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય જિલ્લા પ્રમુખ હોય તો મેર સમાજનો હોય તો આ સમાજની અંદર તમે જોયો અત્યારે તમે ભાજપને કોંગ્રેસમાં પ્રમુખ જોઈ લ્યો એટલે મેર સમાજને અત્યારે વેલ્યુ શું રહી છે અત્યારે ભાઠા ખાણીને આપણે થઈ ગયા છે ભાઠા કોક મારે છે ને આપણે ફરિયાદ કરવા જાય ને તો પોલીસ ખાતું ફરિયાદ નથી લેતું આ મારો દાખલો લઉં ને તો મારી ફરિયાદની અંદર અમે 3 મોબાઈલની લૂંટ કરી આ લોકોએ 3 મોબાઈલમાં લૂંટા અમારી પાસે હુમલો કર્યા પછી અને અમારે ફરિયાદમાં એ મોબાઈલનો ઉલ્લેખ ન કર્યો અને પાછો એક મોબાઈલ તો એ લોકોએ પાછો મારો ડ્રાઈવર હતો જગદીશને આપી દીધો એટલે આવી મારા જેવાની પરિસ્થિતિ હોય તો સામાન્ય માણસને તો કોણ ફરિયાદ સાંભળવાનું છે એટલે ત્યાં જાગૃતિ થવાની જરૂર છે અમારા તો છોકરા ખીચકાય કે પપ્પા બેસી જાઓ ઘરે સાના મને હવે નથી કરવું સમાજની અંદર ખૂબ લડ્યા અને તમે બલિદાને આપી દીધા હાથ પગનું એટલે અમે શાંત થયા પણ આજ ન રહેવાનું એટલે મારે કહેવું પડ્યું કે આ 13-14 મહિના પછી આજે હું લાઈવ થવાનો છું અને ખાલી સંદેશો દેવાનો છું ને ઘણા મને ક્યાંય ખરા ને હમણાં છેલ્લે મારો જન્મદિવસ હતો ને ત્યારે મને કોઈ કીધું કે વરી પાસે નથી આપે ઓરડાની અંદર છેલ્લાના ગેંગ સક્રિય થઈ છે એટલે મેં કીધું જન્મદિવસની અંદર મેં હેને 24 કલાક પહેલાં મેસેજ નાખ્યો કે હું આવું ઓરડાની અંદર અને જેને તકલીફ હોય ને ભલે નીકળ્યા આવી જાય અમારી સામે અને અમે જ્યાં કંઈ વાંધાવાળા હતા ને ઘર પાસેથી ગાડી લઈને નીકળ્યા તો આપણા મેર સમાજની અંદર ને 100 જણા જેટલે ભાઠા ખાતા હતા ને જે ફરિયાદીઓને હારે અમે લડ્યા ને તો એ લોકોએ ઘરમાં કરી ગયા ન આવ્યા 100 જણા ન થયા એટલે હરમની વાત કહેવાય ત્યાં તમે જુઓ તો હમણાં આપણા સંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયા બોલ્યા કે પોરબંદરની અંદર પરિસ્થિતિ ખરાબ છે ગુંડાગીરી નહીં હલાવવામાં આવે તો હું તો મનસુખભાઈને મારે કદી મળ્યો નથી ને કોન્ટેક્ટમાં નથી એના તો ખરેખર તો એક માણસ બોલ્યો તો ખરેખર પોરબંદરની પરિસ્થિતિ કીધું ને એસપી સાહેબને કલેક્ટર સાહેબને એને કીધું કે આ કોઈ પણ સંજોગોમાં ચલાવતા નહીં અને હલાવી ના એટલે ગુંડાગીરી એમ કે પોરબંદરમાં ગુંડાગીરી નથી તમે ફરિયાદ અત્યારે લેવા જાય બેન દીકરી હમણાં એક બેનને ફરિયાદ કરવા બેન ગયા તો એ ઉલટો ચોર કોટવાને દંડે એ બેનની ફરિયાદ ન કરી એની પર કેસ સામો થયો ખબર નથી કે કોનેમાં પૈસા ખાઈ ગયો છે બેંકની અંદર ગયા હોય ટ્રાન્ઝેક્શન થયા હોય પૈસા લેવડ કરી હોય અને 50 લાખ રૂપિયાથી ઉપર મોટી રકમ તો જેની પાસે કબજો તો જે મોઢવાડાનો જે જમીનદાર એની પાસે લીધા હતા એ જગ જાહેર છે છતાં માણસ તાળીઓ પડે ને વાહ કરવી ખોટી એટલે નાથા બોરાને વાહવા નથી આવડતી એટલે આ સમાજની અંદર વાત કરો કે જાગૃત થજો આજે હું તમને કહું પરસોત્તમ સોલંકી છે કોળી સમાજનો આગેવાન છે એને કીધું હમણાં મેં વિડીયો સાંભળતો હતો કે મોદીની સભામાં તમે નથી ગયા કે ના એ કે હું નથી જતો ત્યાં તો કોઈ કેમ મને કે નથી ગમતો મોદી મને નથી જવું તો એને ફિશરીઝ મિનિસ્ટર બનાવે કારણ કે સમાજ એકતા છે એનો કોળી સમાજ એનો ભેગો હોય ત્યારે વર્ષોથી પાછું ફિશરીઝ ખાતું ક્યાં હલાવે ગાંધીનગર ન જતો ભાવનગરની અંદર હલાવે છે કારણ કે એનો સમાજ એને ભેગો હોય એટલે મોદીને એની માણસ એવો શબ્દ બોલેલો વિડીયો જોજો મારી ખોટી વાત હોય તો એટલે સમાજ જાગૃત થાય તો ઠીક છે ને કે ભાઠા ખાવાનો દરો આવશે અમે તો લડવા નીકળ્યા તો લડી લીધું ને લડી લેવું સમય આવે તો જવાબ જ દેવું કોઈના બાપથી બીનાય નથી ને બીવાનાય નથી એટલે તમે આ તો મને કે ને મનસુખભાઈ આમ બોલ્યા ને ફલાણું બોલ્યા ને આ તમે પોરબંદરનો ધારાસભ્ય હોય તો ગુંડા ઉપર હુમલો થાય તો પોલીસ સ્ટેશનની અંદર ડીએસપી ઉપર 3 કલાક બેસે છે તો એની જવાબદારી ન આવે ધારાસભ્યની કે હમણાં એ પેલા દીકરીને ભાઈ ઉપાડી ગુંડાનો ડ્રાઈવર ઉપાડી ગયો હતો તો ઓલા ભાઈ ફરિયાદ કરી આ ગુંડાના માણસો એને ભેગા વાહે ફરતા ને ઓલા દબાતા હતા અને ઓલા ફરિયાદ કરવા ગયો તો ઓલા 3 કલાક પોલીસ સ્ટેશને ગયા ગુંડાના જે ગુંડો હતો એના ભેગા 50 ગાડીઓ આવ્યો તો આ માણસ નાનો માણસ હતો બિલ્ડર સારો માણસ હતો એને ભેગા કોઈ ન ગયો કમલાબાગે ધારાસભ્યની ફરજમાં ન આવે જવું જોઈએ કે ન જવું જોઈએ આજે આપણે નમાલીના થઈ ગયા કે આપણે કોઈ નાના માણસને ન્યાય દેવામાં આપણે પાછી પીની કરીએ મને તો સારું નહોતું નકર તો હું પહેલાં ઊભો રહેતો એમ જ્યારે સમાજને તકલીફ હોય તો જવું જોઈએ હમણાં પેલા પોલીસવાળાએ ઓલાને હાથ ફ્રેક્ચર કર્યા કરણને અને આટલો બધો માર્યો ઢોર માર્યો એ છતાં કોઈ અવાજ ન ઉઠાડ્યો અને ધારાસભ્યના અંતે સામે બે ગયા ને કુતિયાના ધારાસભ્યને જઈ બગાડી મેલો લાલ હવે આ હાટું તમે એને બધાને છૂટો હોવાને કે સમાજની અંદર નુકસાન કરતા હોય તો તમે એને વાહવા કરીને આપણે ચૂંટાવાના નુકસાન કરે સમાજને નુકસાન થાય છે એટલે અમારે કોઈ રાજકારણમાં મને રસ કોઈ ઊભાનો નથી કે કોઈ ફાળે ન ખાતા જ્યારે સમાજ કહે ને ત્યારે પાછી પીની પણ નથી કરવાનું જરૂર પડે ઉગશું પણ એકતા થાવ મેર સમાજ એકતા થાય ને તો બચશું નહીં તો મણિયારા ગીત આપણે ગાઈએ દાંડિયા રસના અંતે આપણે રમીએ ને ઢોલ વાગે જે લડાઈ થતી ને જ્યારે લડવા જતું ને ત્યારે ઢોલ વાગતા ત્યારે આપણે જતા ને
એ જે બુંગીઓ ફૂંકાતો ને જે મણિયારો ગવાતો ને ત્યારે એ જરૂર હતી ત્યારે તલવારો લઈને નીકળી પડતા. હવે અત્યારે તો સામાન્ય મિનિસ્ટર આવે તો આપણા મણિયારાના ડિસ્કા કરવા માંડે છે, મણિયારો લઈને અહીંયા નીકળી પડે. ખરેખર આ વસ્તુ થોડી કે આપણે ઈ છે કમીરવંતી મેયરની દીકરા, મેયર કે આપણે થોડા ભવાયા હતી. આપણે કોઈ સામાન્ય મિનિસ્ટર કોઈ આવે કેન્દ્રમાંથી કે રાજ્યનો મિનિસ્ટર આવે તો આપણે સીધે કે આવી જાઓ મણિયારો રમવા. મણિયાર તો મેયરનો દીકરો ક્યારે રમે? જ્યારે તલવાર કાઢી ને પાછી તલવાર છે ને મેન ન જાય. ઘરેથી નીકળતો ને તો એની મા અથવા એની ઘરવાળી છે ને ચાંદલો તલવારમાં લોહી નો કરી તિલક કરતી કે આ લડાઈ તમે લડી આવજો, જીવતા રહો તો ઠીક છે ને એમાં નકર કંઈ વાંધો નહીં, મરી જાવ તો કંઈ વાંધો નહીં, અમે ભલે સતી થઈ જાવ. એટલે મેર સમાજના પાળિયા ત્યારે છે ને હજે મેર સમાજ જાગશે તો તમે જો કાળવો ઓળદિયો અત્યારે જુનાગઢની અંદર ડંકો વગાડ્યો હતો. કાંદલજી ઓળદરો મંથલીની અંદર પૂતળા બેઠા છે, અડબમ રાતોડિયો નાથો મોઢવાડિયો થઈ ગયા સંત સુરા. આપણે સાનામાના બેઠા સમાજને આ પીડા છે એટલે બોલવું પડે. મનસુખભાઈ આમ બોલી ગયા, ફલાણા આમ બોલી ગયા, પોરબંદરમાં ગુંડાગીરી નથી અને ત્યાં કોઈ ડૉક્ટરની સલામત નથી. તમને ખબર છે કે ડૉક્ટરો પાસેથી હબ ચાલી છે. મારી પાસે અમે ઘણાએ કીધું કે આવું પોરબંદરની અંદર બને કેટલા સારા માણસો ભાગી ગયા. ક્યાં ઉદ્યોગો આવ્યા પોરબંદરમાં? ઉદ્યોગો તો ના આવે ને. મનસુખભાઈ કે આમ થયું તેમ થયું. મનસુખભાઈને આપણે કંઈક ભાઈ તમારે 30 વર્ષથી સરકાર હતી તો તમે પોતે બોલાય સારું કહેવાય. હું તો એને અભિનંદન દઉં કે તમે બોલ્યા તો ખરા. રમેશભાઈ 5-5 વર્ષ સંસદ સભ્ય રહ્યા કંઈ ન કરી શકા. હું તો અભિનંદન આપું છું બાપભાઈ બુખડિયાને કે સતીશ વર્મા અને સુખદેશ ઝાલાને લઈ આવીને પોરબંદરને હું ગુંડાની એને ઓખાત બતાડી દીધી હતી બાપભાઈ બુખડિયાને. તો આ ભાઈ આપણે કોંગ્રેસનો ભૂકો બોલાવીને ભાજપમાં કર્યો ને આ બાપભાઈનું રાજકારણી આપણે મેર સમાજ જ ખતમ કરી નાખ્યું. એટલે એવા માણસોને આપણે જરૂર હતી તે આપણે એને ઘરે બેહાડી દીધા. એટલે હવે જાગી જાઓ. આપણે માસ્તરિયા ને એવા બધા આવે ગુંડાને આપણે શું કંઈ ફાયદો થવાનો સમાજને? એને પોતાને મંત્રી પદ જોઈએ એટલે બેઠો હોય વાટ જોઈને કેદી ઓલો લટકાડી રાખ્યું ગાજર ભાજપ પડે એ ઉપરથી ગાજર પડે ને ભાઈ આપણે ધારાસભ્ય મંત્રી બને. બાકી સમાજની અંદર એની યારે કોઈ હે કે કોઈનો બર્થડેમાં જાય, કારણ કે કોઈ જન્મદિવસમાં જાય, કોઈક ઉઠમણામાં જાય, કોઈક મરી ગયું ત્યાં જાય. આ ધારાસભ્યના કામ છે કે ધારાસભ્યની અંદર કોઈ મોટા કામ કે ઉદ્યોગો લઈ આવવાની વાત કરવાની હોય. સામાન્ય ઓલામાં બર્થડે પાર્ટીમાં જવાનું હોય ને કોંગ્રેસનો તો ભૂકો બોલાવી નાખ્યો. મને ભાજપને નવરીના કર્યા. એટલે તમે એને જાગી જાજો. મને કંઈ બીજું કંઈ મારે કંઈ કોઈ ભાઈ લેવું નથી ને મને કંઈ ચિંતા નથી. અને નાથાપુરા છે ને કંઈ રહેવાનું છે, કોઈને બાપથી બીજું નથી ને બીવાનું નથી. એટલે કોઈને દુઃખ લાગ્યું હોય તો 2 રોટલા વધારે ખાજો. સત્ય બોલવું ને સત્ય બોલવાનું હોય. અને જેને કોઈને તકલીફ થતી હોય ને કંઈ તકલીફ હોય તો કહેજો, હવે આવજો, કંઈ ચિંતા ન કરતા એમ. બાકી આ હપ્તા ખાઈ છે ત્યારે કોઈ ખાંડ ખનીજ લઈને તમે રેતીના બેફામ ઓલા હાલતા હોય કે બેફામ ખાણું હાલતી હોય, બેફામ પોલીસને ક્યાં પૈસા નથી મળતા, ખાંડ ખનીજના પૈસા નથી મળતા, તો એને રાજકારણને ધારાસભ્યની જવાબદારી આવે કે સંસદ સભ્યની જવાબદારી આવે? કોની આવે? આ થોડું ઘણું ખનીજ આવે તો કાલે ઉદ્યોગ આવે પછી ઉદ્યોગ કરીએ. ઠણઠણ ગોપાલ કંઈ હવે નહીં તો હું ઉદ્યોગ કરવું. એટલે જાગજો. મેં મારું જે વક્તવ્ય આપ્યું સાચું લાગે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને સાચું હું બોલ્યો અને સાચું હું બોલવાનું હું. એટલે રામ રામ બધા ભાઈઓને. બસ મારી વાત પૂરી કરવા પીડા હતી ને એટલે હું લાઈવ છું. રામ રામ ભાઈઓને.